દોસ્તો તમને ખરેખર એવું લાગે છે કે ગુજરાતી મીડિયમમાં ભણેલા છીએ એટલે આપણને આઈબીપીએસ બેંકની પરીક્ષામાં પૂછાતી રીઝનિંગમાં પઝલ કે જે અંગ્રેજીમાં પૂછાય છે એ આપણને સોલ્વ કરવામાં તકલીફ થશે? તમને એવું લાગે છે કે પઝલ એક્ઝામની અંદર આપણાથી સોલ્વ તો થઈ જાય પણ જ્યારે ટાઈમર ચાલુ હોય ત્યારે વિધિન ટાઈમ લિમિટ આપણાથી સોલ્વ કરી શકાતી નથી? શું તમે એવું માનો છો કે પઝલ અંગ્રેજીમાં હોય ને જો કોઈ આપણને ગુજરાતીમાં એને સમજાવી દે તો આપણે આસાનીથી બેંકની પરીક્ષા પણ પાસ કરી લઈએ? તો દોસ્તો આ વિડીયો તમારા માટે છે, માટે બની રહેજો આખા વિડીયોની અંદર, જેની અંદર આપણે આઈબીપીએસ 2023 ની અંદર ક્લાર્કની એક્ઝામમાં જે કઈ રીઝનિંગ વિષયની અંદર જે કઈ પઝલ પૂછાયેલી હતી એ દરેક પ્રકારની પઝલ આજે આપણે ટાઈમર સાથે સોલ્વ કરવાના છીએ દોસ્તો. વિધિન ટાઈમ લિમિટ આપણે પહેલા એને ટાઈમર સાથે સોલ્વ કરશું અને પછી શાંતિથી એને કન્સેપ્ટ વાઇઝ શીખતા જશું. દરેક પ્રકારની પઝલ દોસ્તો આપણે આજે સોલ્વ કરવાની છે, જેની અંદર સિટિંગ અરેન્જમેન્ટની પઝલ પણ છે, મંડે ટુ સન્ડે વાળી પઝલ પણ છે, 2 પેરેલલ રો વાળી પઝલ પણ છે અને ડાયરેક્શન સેન્સ ટેસ્ટની પઝલ તો છે જ દોસ્તો. તો થઈ જાવ દોસ્તો બુક અને પેન લઈને તૈયાર અને આજે 1 કલાકનો નેટ ટાઈમ રાખી અને બુક પેન અને કાનમાં હેન્ડ્સફ્રી લગાવી અને પછી નેટ 1 કલાકનો ટાઈમ લઈ અને પઝલ સોલ્વ કરવા બેસજો દોસ્તો. આજના વિડીયોની અંદર મજા આવી જશે, જેની અંદર આપણે દરેક પ્રકારની પઝલ સોલ્વ કરતા જશું વિથ ટાઈમર. ટાઈમ સાથે પહેલા એક વખત તમારે ટ્રાય કરવાની છે. જે પઝલનું જેવું ડિફિકલ્ટી લેવલ હશે એ પ્રમાણે આપણે ટાઈમર રાખેલું છે, એ ટાઈમ પ્રમાણે તમારે વિધિન ટાઈમ લિમિટ સોલ્વ કરવાની. પછી વિધિન ટાઈમ લિમિટ કેમ સોલ્વ થાય એ આપણે સાથે શીખશું અને પછી એને કન્સેપ્ચ્યુઅલી કેમ સોલ્વ કરવી એ આપણે સાથે શીખતા જશું. એની સાથે સાથે દોસ્તો દરેક પઝલ ગુજરાતીમાં તો પાછી આપેલી જ છે, દરેક ક્વેશ્ચન પાછો ગુજરાતીમાં તો આપેલો જ છે, દરેક પઝલને લગતા ગુજરાતીની અંદર ક્વેશ્ચન્સ અને અંગ્રેજીની અંદર ક્વેશ્ચન્સ તો છે જ. તો દોસ્તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર, શીખીએ આપણે રીઝનિંગનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પઝલ. નમસ્કાર દોસ્તો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો આજે આપણે રીઝનિંગનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પઝલ્સ, જેની અંદર આપણે આજે ઘણી બધી પઝલ શીખવાના છીએ કે જે આઈબીપીએસ ક્લાર્ક 2023 ની અંદર પૂછાયેલી હતી. એ અલગ અલગ પઝલ ભેગી કરી અને આજે આપણે સોલ્વ કરવાની છે અને એ પણ ટાઈમર સાથે. તો થઈ જાવ દોસ્તો બુક અને પેન લઈને તૈયાર. જોઈએ પહેલી પઝલ. તો પહેલી જ પઝલ દોસ્તો 1 મિનિટના ટાઈમર સાથે એક વખત તમે ટ્રાય કરી લો, પછી એને 1 મિનિટની અંદર કેમ સોલ્વ કરવી એ આપણે સાથે શીખશું અને પછી એને કન્સેપ્ચ્યુઅલી શાંતિથી સમજીને કેવી રીતે સોલ્વ કરવી એ પણ જોતા જશું. સ્ટાર્ટ. ચાલો, જે વિદ્યાર્થી મિત્રોને થઈ ગઈ છે એ ખૂબ જ સરસ દોસ્તો. 1 મિનિટની અંદર નથી થતી તો એને સોલ્વ કરી 1 મિનિટની અંદર કેવી રીતે કરી શકાય પહેલા, પછી એને તો પહેલા 1 મિનિટની અંદર એને કેવી રીતે સોલ્વ થાય એ જોઈએ. 8 persons A, B, C, D, E, F, G and H sit around a circular table and all of them face towards the center of the table but not necessarily in the same order. E sits second to the right of F. ચલો 8 વ્યક્તિઓ છે, 2 પોસિબિલિટી મેં બનાવી નાખી છે. E is second to the right of F. E છે F ની સેકન્ડ રાઈટમાં બેસે છે, E F ની સેકન્ડ રાઈટમાં બેસે છે. Only 2 persons sit between A and E. ચલો 2 વ્યક્તિઓ A અને E ની વચ્ચે બેસે છે, એક બાજુ A આવી ગયો, એક બાજુ A આવી ગયો. B faces G and sits second to the right of C. B faces G and second to the right of C. C ની સેકન્ડ રાઈટમાં B બેસે છે અને G ને ફેસ કરે છે. ધારો કે G અહીંયા હશે તો B અહીંયા હશે તો C ની સેકન્ડ રાઈટમાં થઈ ગયો, એક પોસિબિલિટી આવી ગઈ. બીજું આવશે B
ફેસિસ જી ના આવી શકે. ચલો અહીંયા આવશે સી, બી અને જી. ત્રીજું કીધું એચ ડઝ નોટ સિટ એડજસન્ટ ટુ એ, એ ની બાજુમાં એચ બેસતો નથી તો એચ અહીંયા આવી જશે, એ ની બાજુમાં એચ, આ પોસિબિલિટી થઈ ગઈ કેન્સલ. આ આવી ગયો ડી. થઈ ગઈ આપણી પઝલ સોલ્વ. હવે એને શાંતિથી જોઈએ કેવી રીતે સોલ્વ થાય. 8 persons A, B, C, D, E and F, G and H sit around a circular table. જો દોસ્તો પઝલ સર્ક્યુલર ટેબલ વાળી આવે, સ્ક્વેર ની અંદર આવે, સ્ક્વેર ની અંદર પણ 8 વ્યક્તિઓને બેસાડવાના હોય તો 4 સાઈડમાં હોય, 4 કોર્નરમાં હોય. ક્યારેક ક્યારેક આમથી આમ બધાના ફેસ હોય, કોઈના ફેસ સેન્ટરમાં હોય, કોઈના ફેસ આઉટસાઇડ ઓફ ધ સેન્ટર હોય. ક્યારેક સર્ક્યુલર પઝલ ની અંદર પણ કોઈના ફેસ સેન્ટરમાં હોય, કોઈના ફેસ આઉટસાઇડ ઓફ ધ સેન્ટર હોય. અત્યારે આપણને કીધું છે 8 વ્યક્તિના ફેસ છે સેન્ટરમાં છે તો એ પઝલ પ્રમાણમાં ઈઝી થઈ ગઈ કહેવાય. પણ પઝલ ની અંદર બે પોસિબિલિટી બનાવી નાખવી. જ્યારે સર્ક્યુલર ટેબલ ની કીધી હોય તમને પઝલ, ત્યારે સર્કલ માં જ્યારે 8 વ્યક્તિઓ બેસાડવાના હોય ત્યારે એક વખત પ્લસ અને એક વખત મલ્ટીપ્લિકેશન, એટલે 8 વ્યક્તિઓ શાંતિથી બેસી જશે ડાયા થઈને, જરાય તોફાન કર્યા વગર. હવે શું કીધું છે? E sits second to the right of F. હવે આપણે બધાની પઝલ એક સરખી દેખાય, એક સરખી બને એટલે આપણે દરેક પઝલમાં કરશું શું તો કે જે પહેલો અક્ષર આપેલો છે ત્યાંથી આપણે અહીંયાથી ચાલુ કરશું. જે પણ પહેલો લેટર છે, અત્યારે આપણી પઝલમાં પહેલો લેટર કોણ છે? E. E sits second to the right of F. હવે બધાના ફેસ સેન્ટરમાં હોય તો F ની સેકન્ડ રાઈટમાં E એટલે કે F આવે અહીંયા. આ પોસિબિલિટીની અંદર પણ F આવે અહીંયા. તમને એમ થાય સાહેબ બે પોસિબિલિટી શું કામ બનાવી? કંઈક એમણે ક્લુ આપ્યા હશે ત્યારે બે પોસિબિલિટી તો ઓછામાં ઓછી બનતી હશે, પછી કંઈક આગળ જતા એક પોસિબિલિટી કેન્સલ થઈ જશે, એક વધશે. એના ઉપરથી આપણે એના જવાબ દેવાના થશે. જોઈએ શું છે બીજું? ઓનલી 2 person sit between A and E. ચલો આ આપણે મૂકી દીધું. બીજું શું છે? ઓનલી 2 person sit between A and E. તો E અને A ની વચ્ચે બે વ્યક્તિઓ બેસે છે. E અહીંયા છે, E અને A ની વચ્ચે બે વ્યક્તિઓ, આ બે આવી ગયા. બીજી પોસિબિલિટી એ પણ થાય કે E અને A ની વચ્ચે બે વ્યક્તિઓ બેસે છે, આ બે સાચા. હજુ બે પોસિબિલિટી જીવતી છે ભાઈ, બરાબર. પછી શું કીધું છે? B faces G and sits second to the right of C. મતલબ કે B અને G સામસામે બેસે છે. B faces G and sits second to the right of C. એન્ડ એટલે કોણ પેલા જો સમજી. એન્ડ એટલે B. એન્ડ અને બટ આ યાદ રાખજો હંમેશા પઝલમાં. એન્ડ અને બટ હોય ત્યારે હંમેશા પેલો. હુ એટલે બાજુવાળો. જો અહીંયા હુ કીધું હોત તો હુ એટલે કોણ? તો કે G. B faces G who is એમ કીધું હોત તો એ કોના? હુ એટલે કોના વિશે વાત કરે છે? G વિશે વાત કરે છે. પણ આપણને શું કીધું છે? એન્ડ કીધું છે. તો એન્ડ એટલે કોણ? તો કે પેલો. બટ એટલે પણ કોણ? તો કે પેલો. બરાબર. B faces G and એન્ડ એટલે B. B છે G ની સામે બેસે છે અને B sits second to the right of C. B છે C ની સેકન્ડ રાઈટમાં બેસે છે. હવે આપણે B, C અને G ત્રણેયને અહીંયા બેસાડવાના છે. કેવી રીતે? સર G. તો B અને G તો સામસામે હશે અને C ની સેકન્ડ રાઈટમાં B બેસતો હશે. જો આપણે અહીંયા C રાખીએ અને એની સેકન્ડ રાઈટમાં B અહીંયા રાખીએ સપોઝ, તો એની સામે G આવતો નથી. જો આપણે અહીંયા G રાખીએ તો એની સામે B રાખીએ, B અને C તો G તો બે સામસામે જ છે. અહીંયા G રાખીએ અને અહીંયા B રાખીએ તો C ની સેકન્ડ રાઈટમાં B બેસી જાય તો કે આ બેસી જાય. હજુ આ પોસિબિલિટીમાં પણ હજુ આ એ જીવતી જ છે. આમે હોઈ શકે કે ભાઈ G અને B આપણે આમ રાખવા છે, અહીંયા B રાખવો છે, અહીંયા G રાખવો છે. B અને G સામસામે. જો આમ તો G અને B બેસી ના શકે, બે E બેઠો છે. આ લાઈનમાં પણ બેસી નહીં શકે, અહીંયા E બેઠો છે. આ લાઈનમાં પણ બેસી નહીં શકે, અહીંયા F બેઠો છે. તો એક જ લાઈન વધી એના માટે, G અને B માટે, કે G અહીંયા અને B અહીંયા, C ની સેકન્ડ રાઈટમાં B બેઠો. અહીંયા સુધી બંને પઝલ સાચી છે, પણ છેલ્લી લાઈનમાં એને કીધું કે H does not sit adjacent to A. મતલબ કે H એની આજુબાજુમાં ક્યાંય બેઠો નથી, એટલે H માટે આ બે જગ્યા વધી, જે બે એની આજુબાજુમાં H બેસતો નથી, એટલે આ પોસિબિલિટી થઈ ગઈ આપણી કેન્સલ. વધી કઈ? આ. આની અંદર આપણે H ને બેસાડવાનો છે પણ એની આજુબાજુમાં ક્યાંય H બેસતો નથી, તો H માટે જગ્યા કઈ વધી? આ.
હાલો હવે વધુ કોણ છે હવે તો કે ડી, તો ડી ને રાખી દો અહીંયા, ડી આવી ગયો. બસ આ થઈ ગઈ આપણી પઝલ સોલ્વ, આ થઈ ગઈ કેન્સર. વાંચવી તો એક વખત વાંચી લેજો, ગુજરાતીમાં છે એક વખત વાંચી લઈએ. જોઈ 8 વ્યક્તિઓ ABCD E અને F અને G ગોળાકાર ટેબલની ફરતે બેસે છે, તે બધા ટેબલની મધ્ય તરફ મોકલે છે, પરંતુ જરૂર નથી કે તે જ ક્રમમાં હોય. E એ F ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે ભાઈ, E એ F ની જમણી બાજુએ બીજા સ્થાને. ઓકે, A અને E વચ્ચે માત્ર 2 વ્યક્તિઓ બેસે છે, A અને E વચ્ચે આ 2 વ્યક્તિઓ છે. તો કે આ B એ G ની બિલકુલ સામે મોં રાખીને બેસે છે, B એ G ની આ બિલકુલ સામે મોં રાખીને બેસે છે, અને C ની જમણી બાજુએ બેસે, અને એટલે કોણ B, B છે C ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે, C ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. H એ A ની બાજુમાં બેસતો નથી, H એ A ની બાજુમાં બેસતો નથી. ચલો, તો મતલબ કે આપણી પઝલ થઈ ગઈ સોલ્વ. હવે આ પઝલ ઉપરથી એને કંઈક દાખલા આપ્યા હશે, કંઈક ક્વેશ્ચન પૂછેલા હશે, એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ક્વેશ્ચનમાં કઈ વાર લાગે નહીં, મેઇન વાર કેમાં લાગે પઝલ સોલ્વ કરવામાં. પઝલ આમ ગોઠવાઈ જાય, બધે બેસી જાય ડાયા થઈને, પછી કઈ ચિંતા નથી. જોઈ લે આના ઉપરથી ક્વેશ્ચન્સ કઈ ટાઈપના હોય છે. તમે બધા આને લખી લેજો, ત્યાં સુધી આની કોપી કરી લેવાની વ્યવસ્થા કરી લો. ચાલો, પહેલો ક્વેશ્ચન શું કીધું છે આપણને? Which among the following statement is true? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 5 આપણને સ્ટેટમેન્ટ આપેલા છે, એમાંથી એક સાચું હશે, બાકીના 4 હશે ખોટા. પેલું શું છે? C sits adjacent to D, મતલબ કે C D ની બાજુમાં બેસે છે નહીં, પેલું તો ખોટું છે. 3% sit between B and G, 3% sit between B and G, આ ચાલે હો ભાઈ. 3% sit between B and G, 3 વ્યક્તિઓ B અને G ની વચ્ચે, આ બાજુથી પણ અને આ બાજુથી, બંને બાજુથી 3 વ્યક્તિઓ B અને G ની વચ્ચે બેસે છે, એટલે B આપણું સાચું સ્ટેટમેન્ટ છે. પણ બાકીના 3 ખોટા છે કે નહીં એક વખત જોઈ લઈએ. H faces the one who is immediate left of A, H faces the one who is immediate left of A નથી, immediate right of A છે, એટલે એ પણ ખોટું છે. H sits 2% away from A, ચલો H sits 2% away ના કહેવાય હો ને, 3% away કહેવાય. જો H અહીંયા હોત તો A થી 2% away કહેવાય, પણ અત્યારે H sits 2% away from A કેવું છે? ખોટું. તો આન્સર આપણો કયો થશે? તો કે B. આવડી જાય? હજુ એક જોઈએ. ચલો, ક્વેશ્ચન શું આપેલો છે દોસ્તો? If all the persons sit in the alphabetical order starting from A in clockwise direction, then position of how many persons remain unchanged? જો દોસ્તો મેમરી બેઝડ પેપર છે એટલે થોડો ઘણો ક્વેશ્ચનમાં વેરિએશન હોઈ શકે, કદાચ A નો B થઈ ગયો હોય, પણ ડિફિકલ્ટી લેવલ દોસ્તો 2023 ની એક્ઝામમાં IBPS ક્લાર્કમાં કંઈક આવું જ હતું. તો આ ડિફિકલ્ટી લેવલ જો આપણાથી સોલ્વ થઈ જાય તો આવનારી IBPS ક્લાર્કની પ્રિલિમ્સમાં આપણને ઘણો ફાયદો થાય દોસ્તો. જોઈએ શું છે? If all the persons sit in alphabetical order starting from A in clockwise direction, A થી સ્ટાર્ટ કરીને બધા પર્સનને ક્લોકવાઇઝ ડિરેક્શન એટલે કે ABCD માં ગોઠવવામાં આવે તો A અહીંયા આવશે, B અહીંયા આવશે, C D E F G H. ક્વેશ્ચન શું પૂછ્યો છે? Then position of how many persons remain unchanged, મતલબ કે કેટલા પર્સનની પોઝિશન અનચેન્જડ રહે છે, મતલબ કે ત્યાંનો ત્યાં બેઠો રહે છે. તો એવા કેટલા પર્સન છે? તો કે એવો એક જ પર્સન છે કે જેની પોઝિશન ચેન્જ થતી નથી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવા પછી પણ. તો આન્સર આપણો શું આવશે દોસ્તો? A, કે એવો એક જ પર્સન છે 1. જોઈએ હજુ એક. ક્વેશ્ચન શું પૂછેલો છે દોસ્તો? જુઓ છે. What is the position of B with respect to A? પોઝિશન ઓફ B with respect to A મતલબ કે A ના સંદર્ભમાં B ની સ્થિતિ શું છે, એટલે A થી ચાલુ કરવાનો આપણે. A થી જોવા જાવ તો B કઈ બાજુ છે? તો કે A ની લેફ્ટમાં છે. આમ બધાના ફેસ સેન્ટરમાં હોય તો A ની લેફ્ટમાં B થાય. ઇમિડિયેટ લેફ્ટ છે? નહીં. ફર્સ્ટ લેફ્ટ આ થાય D, અને સેકન્ડ લેફ્ટ છે. તો B છે A ની રિસ્પેક્ટમાં કઈ બાજુ છે? તો કે સેકન્ડ ટુ ધી લેફ્ટ. તો સેકન્ડ ટુ ધી લેફ્ટ આપણો આન્સર કયો થાય? B. આવડી જાય દોસ્તો? જોઈએ હજુ એક દાખલો. Find the odd one out. Odd one out એટલે કે આ 5 ઓપ્શનમાંથી
કોઈ પણ 4 એક સરખા હશે, જો આવો જ્યારે ક્વેશ્ચન હોય ને એના ઓપ્શન ઉપરથી આપણને ઓલમોસ્ટ આપણી પઝલ સાચી છે કે નહીં ખબર પડી જાય. બાકીના 4 ખોટા હોય ને એક જ એમાંથી અલગ આવતું એટલે આપણને ખબર પડી જ જાય કે આપણે જે ગોઠવા બધાને બેસાડ્યા છે એ બધા ડાયા થઈને બેઠા છે ને એ બધા સાચી રીતે બેઠા છે. જોઈ લે પેલું શું છે, ડીઈ. ચલો ડી અને ઈ અહીંયા સામસામે છે. પછી એસી પણ સામસામે છે. એચએફ પણ સામસામે છે. બી અને એ સામસામે નથી. ચલો બી અને જી પણ અહીંયા સામસામે છે. મતલબ કે આપણો ચોથો ઓપ્શન છે એ બાકીના 4 કરતા અલગ છે. આ પાંચમો ઓપ્શન જે ડી છે એ બાકીના 4 કરતા અલગ છે, એટલે કે આપણો આન્સર શું આવશે, ડી. So how many persons sit between H and G when counts from the left of H? ચલો H ની લેફ્ટ થી શરૂ કરવામાં આવે તો H અને G વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે? H ની લેફ્ટ થી એટલે H ની આમ સાઈડ થી શરૂ કરવાનું. તો H અને કોની, તો કે H અને G ની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે? તો કે H અને G ની વચ્ચે 2 વ્યક્તિઓ બેઠા છે. આન્સર આવશે આપણો ડી. ચલો હજુ એક પઝલ છે 1 મિનિટના ટાઈમર સાથે. પહેલા તમે ટ્રાય કરો, નથી થતી તો આપણે બધા સાથે ગણશું 1 મિનિટની અંદર, અને પછી હું તમને શીખવાડું એને કન્સેપ્ટ વાઇઝ કેવી રીતે ગણવાની છે. સ્ટાર્ટ. ચલો ટાઈમ અપ દોસ્તો. જોઈએ અને 1 મિનિટની અંદર પહેલા કેવી રીતે ગણાય. 7% go for vacation on different days from Monday to Sunday on same week at most. 1% goes before C. ચલો 7 વ્યક્તિઓ છે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ને સન્ડે. 2 પોસિબિલિટી તો ઓછામાં ઓછી બનશે, એટલે આ 2 બનાવી નાખીએ આપણે. ચલો as many person go before C as at most 1% goes before C, એટલે કે એક આ અહીંયા કા તો અહીંયા C આવશે. only to as many persons go before C as after E. અહીંયા E આવશે. only 2% go between E and D. ચલો E અને D ની વચ્ચે 2 વ્યક્તિઓ. G goes 2 persons after A. after A પછી G અહીંયા આવશે, અહીંયા A પછી G આવશે, બીજે ક્યાંય પોસિબિલિટી નથી. A does not go after B. A does not go after B. more than 2% go between F and B. ચલો F અને B ની વચ્ચે, ચલો અહીંયા F વધ્યો, અહીંયા B વધ્યો ખાલી. હવે મોર ધેન 2 એટલા કેન્સલ થઈ ગઈ. F અને B ની વચ્ચે 2 વધ્યા, એમાં A does not go after B, એટલે કે B પછી A નથી જતો, એટલે કે પહેલા જાય. ચલો આન્સર આપણો સાચો, આ પોસિબિલિટી સાચી છે. હવે એને શાંતિથી ગણીએ કેવી રીતે થાય. શું છે, 7 વ્યક્તિઓ છે ગો ફોર અ વેકેશન ઓન ડિફરન્ટ ડેઝ ફ્રોમ મંડે ટુ સન્ડે. જ્યારે મંડે ટુ સન્ડે વાળી અથવા ડેટ વાળી કે મંથ વાળી કે ડેઝ વાળી પઝલ હોય ત્યારે એને હંમેશા આવી રીતે આમ લાઈનમાં લખી નાખવાના. એક તો મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. ચાલો લખી નાખ્યા. હવે ઓછામાં ઓછી 2 પોસિબિલિટી તો આપણે પહેલા બનાવી જ નાખવાની. 2 થી વધારે બનતી હોય તો પછી જોવાનું, પણ આ 2 તો અત્યારે બને જ છે. હવે એને પેલા જેમ ડેટા કીધો એમ આપણે મૂકતા જઈએ. શું કીધું છે જુઓ, પહેલી જ લાઈન કંઈક આવી છે કે એટ મોસ્ટ 1% goes before C. મતલબ શું, એટ મોસ્ટ એટલે વધુમાં વધુ, વધુમાં વધુ એક જ વ્યક્તિ C ની પહેલા જાય છે, બિફોર C.
વધુમાં વધુ એક જ વ્યક્તિ જાય છે મતલબ શું કે બાકી બધા સી ના સી પછી જતા હશે, એટલે કાં તો સી પહેલો જતો હશે અને કાં તો સી બીજો જતો હશે. વધુમાં વધુ એક વ્યક્તિ સી ની પહેલા જાય છે, જો એનાથી વધારે જતા નથી. વધુમાં વધુ એક સી પહેલો જઈ શકે, ઓછામાં ઓછા કેટલા તો ઓછામાં ઓછા 0 જઈ શકે. સી પહેલો જઈ શકે પણ વધુમાં વધુ કેટલા તો કે એક વ્યક્તિ જઈ શકે, એનાથી વધારે સી થી પહેલા જતા નથી. એટલે બે પોસિબિલિટી બની પહેલા સ્ટેટમેન્ટ માટે. પછી શું કીધું એને, એઝ મેની પર્સન ગો બિફોર સી, જેટલા વ્યક્તિઓ સી ની પહેલા જાય છે, એઝ આફ્ટર ઈ, એટલા જ વ્યક્તિઓ ઈ પછી જાય છે. મતલબ કે સી ની પહેલા જો અહીંયા એક વ્યક્તિ જતો હોય તો ઈ પછી એક જ વ્યક્તિ જતો હોય. સી પહેલા 0 વ્યક્તિ જતો હોય તો ઈ પછી પણ 0 વ્યક્તિ જતો હોય. બે પોસિબિલિટીમાં આ બે ગોઠવણ આજુ, બરાબર. જો અહીંયા આગળ ઓનલી 2 પર્સન ગો બિટવીન ઈ એન્ડ ડી, ઈ અને ડી ની વચ્ચે બે વ્યક્તિઓ જાય છે. મતલબ ઈ અહીંયા છે, તો હવે તો નીચે છે જ ની પોસિબિલિટી, સન્ડે આવી ગયું. ઈ અને ડી ની વચ્ચે બે વ્યક્તિઓ જાય છે તો આ એક જ પોસિબિલિટી વધી. અહીંયા અહીંયા શું છે તો કે અહીંયા ડી ક્યાં આવે તો કે આ બે વ્યક્તિઓ ઈ અને ડી ની વચ્ચે જાય છે. ઓકે ચાલો, જી ગોઝ 2 persons after એ, આ સરસ છે. જો જી ગોઝ 2 persons after એ મતલબ શું કે એ પછી એક વ્યક્તિ જતો હશે અને એના પછી કોણ જતું હશે જી, એટલે એ અને જી કંઈક આવા ઓર્ડરમાં આવશે, એક પછી એ પછી એક એ અને પછી જી. જો જી ગોઝ 2 persons after એ મતલબ વચ્ચે બે વ્યક્તિઓ નથી, 2 persons after એ એટલે એ પછી એક અને એના પછી સીધો જી જાય છે. તો બે વ્યક્તિઓ થયા, આ ત્રણેય આમ લાઈનમાં આવશે, એ આવશે એના પછી એક વ્યક્તિ આવશે એના પછી જી આવશે. ત્રણેય લાઈનમાં હવે ક્યાં ક્યાં ગોઠવાઈ શકે એમ છે આ લાઈનમાં. જો અહીંયા એ ન ગોઠવી શકીએ આપણે, શું કામ, જો અહીંયા એ રાખો તો પછી તો બે વ્યક્તિ આવી જાય, આપણે તો એક પછી જી ને બેસાડવાનો છે. અહીંયા એ ન રાખી શકાય, જો અહીંયા એ રાખો તો અહીંયા એક વ્યક્તિને બેસાડીને અહીંયા જી ને બેસાડવો પડે, ત્યાં પણ જી આવે નહીં. હવે પોસિબિલિટી કઈ વધી આમાં, એ અહીંયા આવશે, વચ્ચે એક વ્યક્તિ આવશે અને અહીંયા જી આવશે. ચલો એક પોસિબિલિટી આ થઈ. બીજી એ 1 પર્સન અને પછી જી, આમાં ક્યાં બેસશે તો કે આમ આવશે, એ પછી એક વ્યક્તિ અને જી, બીજે ક્યાંય નહીં બેસે. જો બેસાડીને જોઈ લેજો, વાયડા થશે, બેસશે જ નહીં. હજુ બે પોસિબિલિટી જીવતી છે, આ પણ સાચી છે, આ પણ સાચી છે. હવે જુઓ, મોર ધેન 2 પર્સન ગો બિટવીન એફ એન્ડ ડી, એફ અને બી ની વચ્ચે 2 થી વધારે વ્યક્તિઓ જાય છે. હવે એફ અને બી માટે અહીંયા બે જ જગ્યા વધી જો, કાં અહીંયા એફ આવે કાં અહીંયા બી આવે, કાં તો અહીંયા એફ આવે કાં તો અહીંયા બી આવે, પણ વચ્ચે બે જ વ્યક્તિઓ જાય છે. આપણને તો શું કીધું કે મોર ધેન 2 પર્સન, એટલે કે બે વ્યક્તિઓ નહીં, મોર ધેન 2, 2 થી વધારે વ્યક્તિઓ એફ અને બી ની વચ્ચે જાય છે. મતલબ કે આ 3 વ્યક્તિઓ છે અને આ પોસિબિલિટી આપણી સાચી પડે, કાં તો એફ અને બી આમ આવે કાં તો એફ અને બી આમ આવે. હજુ એક લાઈન બાકી છે, શું છે, આ તો પોસિબિલિટી કેન્સલ થઈ ગઈ, બરાબર. શું વધ્યું, એ ડઝ નોટ ગો આફ્ટર બી, એ છે બી પછી નથી જતો, એટલે કે એ બી ની પહેલા જશે, એટલે બી અહીંયા આવશે, બરાબર. જો બી ત્યાં આવે તો એફ અહીંયા કન્ફર્મ થાય, એટલે આપણી પઝલ કંઈક આવી બની, સી એફ એ ડી જી ડી અને ઈ, આ ગોઠવાઈ ગયા સાથે 7 વ્યક્તિઓ, બરાબર છે. ચલો આને એક વખત વ્યવસ્થિત લખી લે, પછી આના ઉપરના ક્વેશ્ચન્સ જોઈ લે. શું છે, શું આવશે તો કે મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. ચાલો તમે આ લખી લો, હું આને કોપી કરવાની કંઈક વ્યવસ્થા કરી લઉં. ચલો પહેલો ક્વેશ્ચન શું કીધું છે આપણને, ઇફ ઓલ ધી પર્સન્સ ગો ફોર વેકેશન ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર ફ્રોમ મંડે ટુ સન્ડે, then how many persons remain unchanged. ચલો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આપણે બધાને ગોઠવવાના છે, એટલે એ થી ચાલુ કરશું આને, તો અહીંયા આવશે એ, આ થઈ ગયો એ, બી, સી, ડી,
ઈ એફ અને જી. તો હાઉ મેની પર્સન રિમેન અનચેન્જડ? એક રહે છે ભાઈ, બાકી બધા ફરી જાય. તો અનચેન્જડ કેટલા રહે છે? તો કે એક, 1. સોરી, આના ઓપ્શન છે, ભૂલ થઈ ગઈ છે ઓપ્શનમાં. તો આન્સર આવશે આપણો કે 1 પર્સન રિમેન અનચેન્જડ. એક જ વ્યક્તિ છે એ અનચેન્જડ રહે છે. જોઈએ હજુ નેક્સ્ટ દાખલો. ચાલો, શું કીધું છે? વિચ અમંગ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ? નોટ ટ્રુ મતલબ શું? આના ઉપરથી પણ આપણને ઓલમોસ્ટ આપણી પઝલ સાચી છે કે નહીં ખબર પડી જશે. આ 5 માંથી એક ખોટાડું હશે, બાકી બધા કેવા હશે? સાચા હશે. ચાલો, પેલું શું છે? બી ગોઝ ફોર વેકેશન આફ્ટર એફ. બી ગોઝ ફોર વેકેશન આફ્ટર એફ. ચાલો, પેલું સાચું છે. આપણે તો ખોટું હોય આપણો જવાબ. એફ ગોઝ ફોર વેકેશન ઓન મંડે. ચલો, એફ ગોઝ ફોર વેકેશન ઓન મંડે. આ ખોટું છે. આમ તો આપણો જવાબ આ થઈ જાય, પણ આના પછીના બે સાચા છે કે નહીં જોઈએ એક વખત. ઇવન નંબર ઓફ પર્સન ગો ફોર વેકેશન બિટવીન એ એન્ડ બી. એ અને બી ની વચ્ચે ઇવન નંબર ઓફ પર્સન વેકેશન પર જાય છે, મતલબ ઇવન નંબર એટલે બે વ્યક્તિઓ જાય છે, એટલે આ પણ સાચું છે. સી ગોઝ ફોર વેકેશન એટલીસ્ટ બિફોર 3 પર્સન. સી ગોઝ ફોર વેકેશન એટલીસ્ટ બિફોર 3 શું? ઓછામાં ઓછા 3 શું? બધાય કરતા પહેલા જાય છે, એટલે આ પણ કેવું છે? સાચું છે. પણ ઓલ આર ટ્રુ નથી. આન્સર આપણો શું આવશે? તો કે બી. બી છે એ ખોટાડું છે, બરાબર. અને આ પણ ખોટાડું જ પૂછ્યું. જો શું પૂછ્યું? નોટ ટ્રુ ક્યુ છે. ચાલો, જોઈએ હજુ એક દાખલો. શું છે ક્વેશ્ચન? હાઉ મેની પર્સન્સ ગો ફોર અ વેકેશન બિટવીન બી એન્ડ એ. બી અને એ ની વચ્ચે કેટલા વ્યક્તિઓ વેકેશન પર જાય છે? તો બે વ્યક્તિઓ વેકેશન પર જાય છે. બસ આન્સર આવી ગયો આપણો ડી. શું છે ક્વેશ્ચન? ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ ડેઝ ડઝ બી ગો ટુ વેકેશન? ચલો, બી કયા દિવસે જાય છે? બી કયા દિવસે જાય છે? આ બી સેટરડે જાય છે. આન્સર આવશે સી. બસ એક વખત પઝલ સોલ્વ થઈ ગઈ પછી એમાં કઈ વાર લાગે નહીં. જોઈએ નેક્સ્ટ. ચલો, શું ક્વેશ્ચન છે જુઓ. હુ અમંગ ધ ફોલોઈંગ પર્સન્સ ગોઝ ફોર વેકેશન ઓન ફ્રાઈડે? ફ્રાઈડે કોણ જાય છે? કોણ જાય ભાઈ ફ્રાઈડે? જી. આન્સર આવશે આપણો એ. ચલો, આના પછીની પઝલ છે 1.5 મિનિટના ટાઈમર સાથે 1 મિનિટ ને 30 સેકન્ડ એટલે કે 90 સેકન્ડના ટાઈમર સાથે 1 મિનિટ ને 30 સેકન્ડની અંદર એને સોલ્વ કરી નાખો. સ્ટાર્ટ.
ચાલો પહેલા એના 1.5 મિનિટમાં કેમ ગણાય આપણે જોઈ લઈએ. 10% seat into parallel row such that 5% seat in each row. In row 1, PQRS and T seat faces the south direction, while in row 2, A, B, C, D and E faces the north direction, but not necessarily the same order. The person seat in row 1 faces the person in row 2 and vice versa. D seat second from the right hand. ચલો 5 વ્યક્તિઓ અલગ અલગ બેઠા છે. 3 4 ને 5. એક બે પોસિબિલિટી બનાવી નાખ્યા. D seat second from one of the ends, એટલે D અહીંયા આવશે અને D અહીંયા આવશે. ચલો the person who faces D immediately right of Q. ચલો Q ની immediate right માં one person sit between Q and T. Q અને T ની વચ્ચે એક, Q અને T ની વચ્ચે, Q અને T ની વચ્ચે. R sits immediate right of S. R does not sit adjacent to Q. ચલો R છે Q ની બાજુમાં બેસતો એટલે આ T કેન્સલ થઈ ગયો. S ની બાજુમાં R અહીંયા આવશે, S ની બાજુમાં R. R sits immediate right of S. ચલો C faces the person who sits immediate right of T. T ની બાજુમાં જે બેઠો છે એને ફેસ કરે છે C એટલે C અહીંયા આવશે. Who sits immediate right of T. B sits third to the right of C. ચલો C ની થર્ડ રાઈટ માં B આવે, આપણે પોસિબિલિટી થઈ ગઈ કેન્સલ. અહીંયા આવશે B1 person sits between A and B અને આવશે E, અહીંયા આવશે P. થઈ ગઈ પઝલ આપણી પૂરી. ચાલો હવે આને જોતા જઈએ, સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ કે કેવી રીતના એ થાય. આ હું તમને એટલે ગણાવું છે, એક્ઝામની અંદર આપણી આટલી સ્પીડ હોવી જોઈએ. એટલી બધી પ્રેક્ટિસ કરી લેવાની કે એક્ઝામની અંદર આનાથી પણ શોર્ટ ટાઈમની અંદર થઈ જાય. પઝલ મેક્સિમમ 1 થી 1.5 મિનિટની અંદર પઝલ જો આવી રીતે સોલ્વ થઈ જાય, પછી 1 મિનિટ એના 5 ક્વેશ્ચન કરતા થાય, એટલે 2 થી 2.5 મિનિટ, 2 થી 2.5 મિનિટની અંદર આખી પઝલના આપણા 5 માર્કનું ઝુમકો આપણું કન્ફર્મ થઈ જવું જોઈએ. તો આપણે રીઝનિંગમાં 40 માંથી 40 કે 35 માંથી 35 આઈબીપીએસની એક્ઝામની અંદર અટેમ્પ્ટ કરી શકીએ દોસ્તો. તો દોસ્તો મજા આવતી હોય, અત્યાર સુધી જો વિડીયો જોતા હોય ને તમને ગણવાની, પઝલ ગણવાની મજા આવતી હોય તો વિડીયોને એક વખત લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્ત વર્તુળ ગ્રુપ સર્કલમાં આ વિડીયોને શેર કરી દેજો દોસ્તો. જોઈએ હવે આને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ગણશું. ચલો 10 વ્યક્તિઓ છે, 2 પેરેલલ રો છે, 5 વ્યક્તિઓ એક રો ની અંદર બેસે છે. PQRS and T faces the south direction. આ PQRS T છે સાઉથ ડિરેક્શન ફેસ કરે એટલે આમ બેઠા હશે, અને ABCD છે નોર્થ ડિરેક્શન ફેસ કરે એટલે આમ બેઠા હશે. એટલે મેં બે પોસિબિલિટી બનાવી નાખી. આ 5 વ્યક્તિ 5 દુને 10, 5 અહીંયા બેસે, 5 અહીંયા બેસે. આ એક પોસિબિલિટી થઈ. બીજી 3 4 ને 5, આ બે પોસિબિલિટી આપણે બનાવી નાખી. ચલો the person in row 1 faces the person in row 2 and vice versa. મતલબ કે આ બે સામસામે, એક અહીંયા બેસે ને કામ આડો અવળો બેસતા નથી, સામસામે બે બેસે છે. the person who faces D sit, નહીં, પેલો ક્લુ શું આપ્યો છે? D sit second from one of the ends. પેલા તો આ અહીંયા આવશે ABCD E અને અહીંયા આવશે કોણ? PQRS T. કારણ કે PQRS T ના ફેસ સાઉથમાં છે એટલે ઉપર આવશે PQRS T અને આ બાજુ આવશે નીચેની સાઈડમાં ABCD અને E કે જે નોર્થ ડિરેક્શન ફેસ કરે. આટલું સમજાઈ ગયું? હવે D sit second from one of the ends, મતલબ કે બેમાંથી એક એન્ડમાં D સેકન્ડ છે એટલે કાં તો D અહીંયા હશે, એક પોસિબિલિટી, અને આ બીજી પોસિબિલિટીમાં D અહીંયા હશે. અહીંયા હોય એટલે મેં અહીંયા બીજી બનાવી નાખી. એકને એક પોસિબિલિટીમાં D ને બે વખત થોડો બેસાડે, અહીં બીજી વખત બેસાડી દીધો આપણે. ચલો the person who faces D sits immediately right of Q. the person who faces D ને જે પર્સન ફેસ કરે છે sits immediately right of Q. હવે Q નો ફેસ તો આમ હશે, એની રાઈટ કોણ થાય? આ થયું, આપણી લેફ્ટ થાય. આમ ફેસ હોય તો એની રાઈટ કઈ થઈ? આ રાઈટ થઈ. હું તમારી સામે જોઈને ઊભો હોય તો મારી રાઈટ કઈ થાય? આમ થાય, બરાબર? એટલે Q ની રાઈટ કઈ થશે? આ થશે. તો શું કીધું? the person who faces D ને જે પર્સન ફેસ કરે છે એ Q ની ઇમિડિયેટ રાઈટમાં બેસે છે એટલે Q અહીંયા આવે. Q ની ઇમિડિયેટ રાઈટમાં બેસે છે કોણ? તો કે D ને જે ફેસ કરે છે એ. અહીંયા પણ D ને જે ફેસ કરે છે Q ની ઇમિડિયેટ રાઈટમાં આવશે. બે પોસિબિલિટી હજુ જીવે છે. જોઈએ નેક્સ્ટ. વન પર્સન સીટ બિટવીન Q એન્ડ T. ચલો એક વ્યક્તિ Q અને T ની વચ્ચે બેસે છે તો T અહીંયા કન્ફર્મ થઈ ગયો. એક વ્યક્તિ Q અને T ની વચ્ચે બેસે, T અહીંયા પણ કન્ફર્મ થઈ ગયો. એક વ્યક્તિ Q અને T ની વચ્ચે બેસે,
ક્યુ અને ટી ની વચ્ચે એક વ્યક્તિ બેસે ટી અહીંયા પણ આવી શકે. જો બે ટી રાખ્યા આપણે, આમ તો 3 પોસિબિલિટી થઈ, પણ એકાદી હમણાં ઉડી જશે. જોઈએ. One person sit between Q and T. R sits immediate right of S. R છે S ની immediate right માં છે અને R does not sit adjacent to Q. Immediate right માં S ની R છે એટલે આમ આવશે, કેમ કે S નો ફેસ કઈ બાજુ હોય? ડાઉન સાઈડ, સાઉથ ની સાઈડ, એની સાઈડ રાઈટ સાઈડમાં R અહીંયા આવે એટલે આમ આવશે. R અને S બે ભેગા. અને R છે એ પાછો Q ની બાજુમાં બેસતો નથી. જો આપણે T અહીંયા રાખીએ તો આર એસ ને ક્યાં બેસાડવા પડે? આપણે આમ બેસાડવા પડે આર અને એસ ને. તો આર છે પાછો ક્યુ ની બાજુમાં તો બેસતો નથી. આર ડઝ નોટ સિટ એડજસન્ટ ટુ ક્યુ, મતલબ કે અહીંયા ટી આવશે નહીં. જો ત્યાં ટી નહીં આવે તો ટી અહીંયા કન્ફર્મ થઈ ગયું. હવે આર એસ છે એ આવી ગયા આ બાજુ. આર છે એસ ની જમણી બાજુ રાઈટ સાઈડમાં. આટલું સમજાય છે? આ પોસિબિલિટી ની અંદર પણ આર છે એસ ની આ બાજુ, આર યોર રાઈટ સાઈડમાં, અહીંયા જગ્યા જ નથી. ચાલો હવે સી ફેસીસ ધ પર્સન હુ સિટ્સ ઇમિડિયેટલી રાઈટ ઓફ ટી. ચલો, સી ફેસીસ ધ પર્સન હુ સિટ્સ ઇમિડિયેટલી રાઈટ ઓફ ટી. સી છે એ એવા વ્યક્તિને ફેસ કરે છે કે જે ઇમિડિયેટ રાઈટ ઓફ ટી છે, એટલે કે ટી ની ઇમિડિયેટ રાઈટમાં અહીંયા આવશે તો સી આવશે અહીંયા. ઇમિડિયેટ રાઈટ ની ટી આ છે તો સી આવશે અહીંયા. સી ફેસીસ ધ પર્સન હુ સિટ્સ ઇમિડિયેટલી રાઈટ ઓફ ટી. ચલો, બી સિટ્સ થર્ડ ટુ ધી રાઈટ ઓફ સી. જો આ પોસિબિલિટી લઈએ તો સી નો ફેસ આમ છે, એની થર્ડ રાઈટમાં બી આમ, અહીં તો પૂરું થઈ ગયું. એટલે આ પોસિબિલિટી થઈ ગઈ કેન્સલ. આ જીવે છે. સી ની થર્ડ રાઈટમાં કોણ થાય? તો કે બી અહીંયા. આ રહ્યું ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ. હજુ આ જીવે છે. ચલો, બી સિટ્સ થર્ડ ટુ ધ રાઈટ ઓફ સી આવી ગયું. વન પર્સન સિટ બિટવીન એ એન્ડ બી. ચલો, છેલ્લો ક્લુ આપી દીધું. એ અને બી ની વચ્ચે એક જ વ્યક્તિ બેસે છે. હવે કોણ બાકી રહ્યા? જે વૈધા બેટા જે બાકી રહ્યા ને બેસાડી ગયો. અહીંયા કોણ બાકી રહ્યું? તો કે ઈ બાકી રહ્યો. અને અહીંયા કોણ બાકી છે? તો કે પી બાકી છે. બસ, આ થઈ ગઈ આપણી પઝલ સોલ્વ. આના ઉપરથી આપણે ક્વેશ્ચન્સ જોઈ લઈએ. આ બધું કાઢી નાખીએ. ચલો, પહેલો ક્વેશ્ચન શું છે દોસ્તો? હાઉ મેની પર્સન સિટ ટુ ધી લેફ્ટ ઓફ ડી. ચલો, ડી ની લેફ્ટમાં કેટલા વ્યક્તિઓ બેઠા છે? આર્યા, ડી ની લેફ્ટમાં કેટલા છે? 3 વ્યક્તિઓ. બસ, પછી ક્વેશ્ચન આન્સરમાં કાંઈ ન હોય. ક્વેશ્ચન તો આ જ મેન છે. આ સોલ્વ થઈ ગયું એટલે ક્વેશ્ચનમાં કાંઈ વાર લાગે નહીં. જોઈ લો બીજું. What is the position of D with respect to E? What is the position of D with respect to E? मतलब कि E ની રિસ્પેક્ટમાં D ની પોઝિશન શું છે? તો કે E ની રિસ્પેક્ટમાં D ની પોઝિશન ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ ટુ ધી રાઈટ. આર્યો પહેલો જ ઓપ્શન છે, થર્ડ ટુ ધી રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. શું કીધું છે? Who among the following person sit second to the left of T? ટી ની સેકન્ડ લેફ્ટમાં. જો આમ નો કરતા હો, ટી ની સેકન્ડ લેફ્ટ આ ન થાય. આ ટી નો ફેસ સાઉથમાં છે. ટી ની સેકન્ડ લેફ્ટ આ થાય. આ એની ફર્સ્ટ લેફ્ટ થાય, આ એની સેકન્ડ લેફ્ટ થાય. તો ટી ની સેકન્ડ લેફ્ટમાં કોણ છે? હુ અમોંગ ધ ફોલોઈંગ પર્સન સિટ્સ સેકન્ડ ટુ ધી લેફ્ટ ઓફ ટી. તો સેકન્ડ ટુ ધી લેફ્ટ ઓફ ટી કોણ થાય? ક્યુ થાય. આન્સર આવશે આપણો ઈ. આવડી જાય. નેક્સ્ટ શું કીધું છે? ફોર ઓફ ધ ફોલોઈંગ ફાઈવ આર લાઈક બિલોંગ ટુ અ ગ્રુપ ઇન અ સર્ટેન વિચ અમોંગ ધ ફોલોઈંગ ડઝ નોટ બિલોંગ ટુ ધેટ ગ્રુપ. ચલો, કઈ વાંધો નહીં. 5 માંથી 4 સરખા છે અને એક અલગ છે. ઓડ વન આઉટ જેવું છે, બીજું કઈ નથી. ક્યુ આર ઈ બી અને ટી. ચલો, ક્યુ આર ઈ બી સમજી ગયા ને? કયો ઓપ્શન હશે આપણો? ટી. શું કામ? આ બધા ખૂણે બેઠા છે, ટી ભાઈ વચમાં બેઠા છે. આન્સર આવશે આપણો ટી. અલગ ક્યુ પડે તો કે ટી. ચલો, હજુ એક પઝલ છે ડાયરેક્શન સેન્સ ટેસ્ટની. 50 સેકન્ડના ટાઈમર સાથે ટ્રાય કરો એક વખત. નથી આવડતી તો પાછા આપણે એને શીખીએ. સ્ટાર્ટ.
ચલો જોઈએ પહેલા એને 50 સેકન્ડની અંદર કેવી રીતે સોલ્વ કરવા. પર્સન સ્ટાર્ટ વોકિંગ ફ્રોમ પોઈન્ટ એ ટુવર્ડ્સ ઈસ્ટ. ચલો એ પોઈન્ટ થી ઈસ્ટ તરફ ચાલવાનું શરૂ કરે છે આફ્ટર વોકિંગ 7 મીટર. ચલો 7 મીટર ચાલ્યા પછી he reached point C after walking 5 meter south from point B. એટલે કે આ B પોઈન્ટ પર પહોંચી ગયા પછી 5 મીટર ચાલ્યા પછી C પોઈન્ટ પર પહોંચે છે. he takes left turn and walks 3 મીટર. ચલો આ 3 અને D સુધી પહોંચે છે. he reached at point E which is 12 meter to the north of D. ચલો આ થઈ ગયો 12 મીટર to the north of D. કોણ છે તો કે E. અને takes left turn and reached point F after 11. ચલો આ થઈ ગયા 11 મીટર અને થઈ ગયા F. he reached point G after walking 5 minutes to left of point F. F થી 5 મીટર ચાલીને point G સુધી પહોંચે છે. પતી ગયો. ચાલો 50 સેકન્ડની અંદર થઈ જાય. આ ગોઠવાઈ જાય. બરાબર છે. હવે આને શાંતિથી જોઈ લે, ફક્ત સમજી લે. એક્ઝામની અંદર આપણી આટલી સ્પીડ હોવી જોઈએ, આટલી એક્યુરેસી હોવી જોઈએ. એટલે હું તમને ટાઈમર સાથે પાછું ગણીને પણ બતાવું છું કે ગણાઈ જાય. એવું ન હોય કે ન ગણાય, ગણાઈ જાય. આપણી પ્રેક્ટિસ એટલી બધી કરી લેવાની કે આનાથી એ ઝડપથી ગણાઈ જાય. એવું નથી કે આટલી જ સ્પીડમાં ગણાય, આનાથી એ ઝડપથી ગણાઈ જાય. બરાબર. અ પર્સન સ્ટાર્ટ્સ વોકિંગ ફ્રોમ પોઈન્ટ એ ટુવર્ડ્સ ઈસ્ટ. ઈસ્ટ તરફ ચાલવાનું શરૂ કરે છે. જે વિદ્યાર્થી મિત્રોને ડાયરેક્શન સેન્સ ટેસ્ટ થોડું ઘણું આવડતું હશે એમને ખબર હશે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. પછી કોર્નરના નામ આપી દીધા હોય. આ થઈ ગયું નોર્થ ઈસ્ટ, આ થઈ ગયું સાઉથ ઈસ્ટ, અહીંયા સાઉથ વેસ્ટ અને આ થઈ ગયું નોર્થ વેસ્ટ. આપણે જેમ ઈશાન, અગ્નિ, વાયવ્ય અને નૈઋત્ય એમ 4 ખૂણા છે એમ એ લોકો બહુ જાજી માથાકૂટ નથી કરતા. નોર્થ ઈસ્ટ એટલે વચ્ચેનો ખૂણો હોય, નોર્થ ઈસ્ટ નામ આપી દીધું. એના પછી વચ્ચે સાઉથ અને ઈસ્ટની વચ્ચે આવે સાઉથ ઈસ્ટ, સાઉથ અને વેસ્ટની વચ્ચે આવે સાઉથ વેસ્ટ અને નોર્થ અને વેસ્ટની વચ્ચે આવે નોર્થ વેસ્ટ. ઈઝી થઈ ગયું થોડું. ચલો અ પર્સન સ્ટાર્ટ વોકિંગ ફ્રોમ પોઈન્ટ એ. ચલો એક છે પોઈન્ટ એ, ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે કઈ બાજુ? ટુવર્ડ્સ ઈસ્ટ. ઈસ્ટ તરફ ચાલવાનું શરૂ કરે છે એન્ડ રીચ્ડ એટ પોઈન્ટ બી આફ્ટર વોકિંગ 7 મીટર. 7 મીટર ચાલ્યા પછી એ બી પોઈન્ટ પર પહોંચે છે. આટલું આવડી જાય. તો આ બાજુ થોડુંક ચાલુ કરીએ. અ પર્સન સ્ટાર્ટ ફ્રોમ પોઈન્ટ એ. અ પર્સન સ્ટાર્ટ ફ્રોમ પોઈન્ટ એ 7 મીટર ચાલીને પોઈન્ટ બી સુધી પહોંચે છે. he reached point C after walking 5 meter south from point B. ચલો C સુધી ક્યારે પહોંચે છે તો કે B થી સાઉથ તરફ કેટલો પહોંચે? 5. જો અંદાજે આને આ લાઇનિંગ કરવાની, અંદાજે ડાયાગ્રામ બનાવવાનો. જો આ 7 મીટર મેં આટલું લીધું, 5 મીટર એનાથી થોડુંક નાનું. આ ફૂટપટ્ટી રાખીને દોરવાની જરૂર નથી. ત્યાં આપણી પાસે એટલો ટાઈમ નહીં હોય. પછી ઘણા એમ 7 મીટર એટલે 7 મીટર બરાબર 7 ઇંચ એમ સ્કેલિંગ લઈ અને પછી દોરે. 7 ઇંચ એટલે 7 ઇંચ જ. આપણે એમાં 1 ઇંચનો ફેર ન પડવો જોઈએ એમ નહીં. આ 7 ને આમ રાખ્યા તો 5 ઇંચથી થોડુંક નાનું. પછી આમ ન ચાલે પાછું કે આ 7 ઇંચ આમ ચાલે અને 5 મીટર આમ ચાલે. આમ હોય 7 આવડું 5 ઇંચથી મોટું હોય નહીં. અંદાજે ચાલવાનું. 7 આપણે આમ રાખ્યું છે આટલું, તો 5 એનાથી થોડુંક નાનું. અને 5 મીટર ચાલ્યા પછી કોણ છે તો કે પોઈન્ટ સી. ફ્રોમ પોઈન્ટ સી હી ટેક્સ લેફ્ટ ટર્ન. આમ જતા જતા સી પોઈન્ટ થી લેફ્ટ ટર્ન લે એટલે આમ વયું. બરાબર. એન્ડ વોક્સ 3 મીટર ટુ રીચ પોઈન્ટ ડી. ચલો 3 મીટર એટલે 5 મીટર થી થોડુંક પાછું નાનું, આના કરતા થોડુંક નાનું. બરાબર. હી રીચ્ડ એટ પોઈન્ટ ઈ. આ તો થઈ ગયો પોઈન્ટ ડી. હી રીચ્ડ એટ પોઈન્ટ ઈ વિચ ઇઝ 12 મીટર ટુ ધી નોર્થ ઓફ ડી. ડી થી 12 મીટર નોર્થમાં છે. નોર્થ ડિરેક્શન કઈ બાજુ? ઉપર. ડી થી 12 મીટર નોર્થમાં એટલે જો આ 5 થયા, પછી આના જેટલા પાછા આ બીજા 5 થયા, આવડી આવ્યું, અને પછી આ બીજા 2 થયા. અંદાજે ગણવું. બરાબર. એટલે આખી એક જ લાઈન છે. ચલો અહીંયા પહોંચી ગયો. અહીંયા કોણ આવી ગયું? પોઈન્ટ ઈ. આ કેટલું આવ્યું? 12 મીટર. ફ્રોમ પોઈન્ટ ઈ હી ટેક્સ લેફ્ટ ટર્ન. ચલો પોઈન્ટ ઈ થી એ લેફ્ટ ટર્ન લે છે અને રીચ્ડ પોઈન્ટ એફ આફ્ટર વોકિંગ 11 મીટર. 11 મીટર ચાલીને પોઈન્ટ એફ સુધી પહોંચે છે. 11 મીટર એટલે જો આ થયા 3, આ રહ્યા 3, પછી આ 7, પછી આ 7, અને એનાથી થોડુંક વધારે 1 મીટર જેટલું. એટલે અહીંયા આવે છે કોણ તો કે પોઈન્ટ એફ. આ કેટલું છે તો કે 11.
and reached point G after walking 5 meter to the left of F. આમ જતા જતા 5 મીટર લેફ્ટ લે તો 5 મીટર લેફ્ટ એટલે આટલું થયું અને અહીંયાથી આવશે પોઈન્ટ G. આ કેટલું છે તો કે 5 મિનિટ. બસ આવો કંઈક ડાયાગ્રામ બની ગયો. આ ડાયાગ્રામને આપણે કોપી કરી લઈએ અને એના ઉપરથી ક્વેશ્ચન જોઈ લઈએ. શું છે ક્વેશ્ચન જોવા જઈએ? For of the following fire like a certain way with respect to D કીધું. Which of the following does not belong to that group? આપણે D થી જોવાનું છે. બાકીના 4 છે પોઈન્ટ એ D થી જોવાના. તો પોઈન્ટ A છે એ D થી કઈ તરફ છે તો કે આમ દિશામાં છે. બરાબર? પોઈન્ટ B છે એ પણ D થી કઈ તરફ છે તો કે આમ દિશામાં છે. પોઈન્ટ E છે એ D થી આમ નોર્થમાં છે એક્ઝેક્ટલી. જોઈ લે બાકીના. પોઈન્ટ F છે એ D થી નોર્થ વેસ્ટમાં છે. પોઈન્ટ G છે એ પણ D થી નોર્થ વેસ્ટમાં. જો બાકીના 4 D થી નોર્થ વેસ્ટમાં છે. એક છે એક્ઝેક્ટલી કઈ બાજુ છે નોર્થમાં. તો આન્સર આપણો શું આવશે તો કે E, which does not belong to that group. એટલે કે આ 4 જેવું એક નથી, અલગ છે. જો નેક્સ્ટ ચાલો શું છે? which is the direction of point A with respect to point E. E થી A ની ડિરેક્શન કઈ છે? with respect to કીધી હોય ને ત્યાં આપણે આમ ચકાડું કરી નાખો. with respect to ત્યાં કીધું હોય ને ત્યાં આમ ચકાડું કરી નાખો. ત્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ કઈ ડિરેક્શન ઓફ પોઈન્ટ A. A ની ડિરેક્શન કઈ છે તો કઈ ડિરેક્શન થાય? આમ 4 દોરી નાખો તમે. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ દોરી નાખો તો આ ડિરેક્શન કઈ થાય તો કે સાઉથ વેસ્ટ ડિરેક્શન થાય. A ની ડિરેક્શન છે E થી કઈ ડિરેક્શન છે તો કે સાઉથ વેસ્ટ ડિરેક્શન. આન્સર આપણો કયો આવે તો કે D. જોઈએ નેક્સ્ટ. ચાલો શું છે? which is the direction of point F with respect to point C. ચલો with respect to આવડી ગયું હવે તમને. with respect to point C કીધું એટલે C ને સર્કલ કરી દો. C થી આપણે ડિરેક્શન જોવાની. C થી કોની ડિરેક્શન જોવાની છે? F ની ડિરેક્શન જોવાની. F ક્યાં છે? અહીંયા છે. તો C થી F ની ડિરેક્શન કઈ થાય? નોર્થ અને વેસ્ટ એટલે કે નોર્થ વેસ્ટ. ચલો ડિરેક્શન કઈ થાય તો કે નોર્થ વેસ્ટ. આન્સર છે કે નથી તો નન ઓફ ધીસ. નોર્થ વેસ્ટ ડિરેક્શન થાય આમ. C થી F ની ડિરેક્શન હા નન ઓફ ધીસ. ચલો શું છે ક્વેશ્ચન? if point G is 1 meter to the west of point H. આ H ન હોય હો. G is 1 meter to the west of point H. point H થી G એ 1 મીટર ક્યાં હોય તો કે વેસ્ટમાં હોય. મતલબ કે H અહીંયા હોવો જોઈએ અને ત્યાંથી 1 મીટર. આ ડિરેક્શન આપણે કેટલું લીધું હતું? 1 મીટર લીધો. 7 ને 3 10. આ 10 થઈ ગયું. આ 1 મીટર H થી હોય એટલે એક્ઝેક્ટલી A ની અહીંયા ઉપર હોય આમ હોય. બરાબર? તો શું કીધું? then which among the following point is in the south of point H. point H ની એક્ઝેક્ટલી સાઉથમાં કોણ થાય તો કે point A થાય. આવડી જાય એવું? તો દોસ્તો આપણે પઝલ ઘણી બધી પઝલના દાખલા શીખા. આપણે પઝલને એકદમ બેઝિક થી પણ શીખશું. દરેક પ્રકારની પઝલને સોલ્વ કરશું દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને શેર કરજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય, થોડું ઘણું પણ ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. દોસ્તો પ્રેક્ટિસ મટીરિયલ માટે દરેક વિડીયોની આપણે PDF ભટ્ટીઝ મેથ નામની ટેલિગ્રામ ચેનલ પર મૂકતા જશું દોસ્તો. આ એની લિંક છે અને આ સિમ્બોલ વાળી ભટ્ટીઝ મેથની ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો જેથી કરીને દરેક વિડીયોની આપેલી PDF આપણે આ ટેલિગ્રામ ચેનલ પર મૂકશો જેથી કરીને તમને પ્રેક્ટિસ સરસ મજાની કરી શકાય. તો દોસ્તો મળીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.